પેન્શન વગરના સિનિયર સિટીઝનનો આંખ ખોલનારો એક સત્ય કિસ્સો. તમારે ઘરમાં બેસી રહીને મોબાઈલમાં બેલેન્સની કેમ જરૂર પડે છે? મેં જ્યારે મારા પુત્ર ભાવેશને કીધું કે બેટા મારા મોબાઈલમાં બેલેન્સ તને સમય મળે ત્યારે કરાવી આપજે ને, ત્યારે મને સામે મળેલ પ્રત્યુત્તરથી મારું આત્મસન્માન ખવાયું. છતાં હું ચૂપ રહ્યો. મારી પત્ની નંદાને મેં જ્યારે વાત કરી તો એ પણ મને કહે, તેમાં ભાવેશ શું ખોટું કહે છે? આ ઉંમરે ઘરમાં બેસવા કરતા તમારે કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ. અચાનક એક પછી એક પોતાની વ્યક્તિ જ પ્રહાર કરતી હતી. આમ તો આ ધીરે ધીરે રોજનું થયું હતું. કોઈને વ્યવહાર કરવાનો હોય કે મારે મસાલો ખાવો હોય તો 10 સવાલના જવાબ આપ્યા પછી જાણે સરકાર આર્થિક સહાય જાહેર કરતી હોય તેમ મારી પત્ની અને પુત્ર મને હાથમાં રૂપિયા આપતા. આ અપમાનની સ્થિતિમાંથી છૂટવા અમે ઘણા નિરર્થક પ્રયત્ન કર્યા, પણ તેમાં નિષ્ફળતા જ મળી. મારી ઉંમર 59 વર્ષ. હવે આ ઉંમરે ક્યાં નોકરી કરવા જવી કે ગોતવા જવી? હું કંઈ જ બોલ્યા વગર મારા બેડરૂમમાં જતો રહ્યો. બારીમાંથી દેખાતા ખુલ્લા આકાશ સામે જોઈ મારી મૂર્ખામી ઉપર હું છુપા આંસુ પાડતો રહ્યો. હું મારા ભૂતકાળમાં ધીરે ધીરે જતો રહ્યો. લગ્ન થયા ત્યારે અમારા શહેરની મોટામાં મોટી કંપનીમાં હું એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. મારા લગ્ન થયા મારી પત્ની પણ લિમિટેડ કંપનીમાં નોકરી કરતી હતી. હું મારા મિત્રોની અંદર મારી જાતને સૌથી વધારે સુખી ગણવા લાગ્યો. આ સમય દરમિયાન અમારા ઘરે સંતાનનું આગમન થયું. તેનું નામ મેં ભાવેશ રાખ્યું. મારા આનંદનો પાર નહોતો. ભગવાનની જાણે કૃપા અને આશીર્વાદ મારા ઉપર વરસતા હોય ને એવું મને લાગતું હતું. મને જે તકલીફો પડી તે મારા બાળકને ના પડવી જોઈએ એ વિચારથી શહેરની મોટી કહેવાતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફીની ચિંતા વગર ભાવેશનું એડમિશન લીધું. તેની દરેક જરૂરિયાતોનું પણ હું પૂરી બારીકાઈથી ધ્યાન રાખતો. મારા પપ્પા મને ઘણી વખત કહેતા, બેટા આપણે મધ્યમ વર્ગીય પરિવારના માણસો છીએ, જે ખર્ચ કરીએ એ ભવિષ્યનો વિચાર કરીને કરવો જોઈએ. રૂપિયા વગરનું ઘડપણ બોજારૂપ લાગે છે. આવી સ્થિતિમાં બાળકો સામે હાથ લાંબો કરવો ને એ મોત બરાબર લાગે છે. મારે તો સરકારી નોકરી છે, પેન્શન મળે છે, તું તારા ભવિષ્યનો વિચાર કરજે. પણ હું ધૃતરાષ્ટ્રની જેમ પુત્ર અને પરિવારના પ્રેમમાં અંત બની ગયો હતો. પપ્પા મમ્મી તો આ દુનિયામાં રહ્યા નહોતા, પણ તેમના અમૂલ્ય શબ્દો અને સલાહ આજે મને યાદ આવતા હતા. તેમની સલાહ નજરઅંદાજ કરવા બદલ પસ્તાવો અને પરિણામ આજે હું ભોગવી રહ્યો હતો. ભાવેશ ભણવામાં હોશિયાર હતો. હું પણ સમાજમાં કુટુંબમાં તેના વખાણ કરતા થાકતો ન હતો. 12થમાં સારા માર્ક આવ્યા એટલે મેં તેને ડોક્ટર બનાવવાનો નિર્ણય કર્યો. આ સમય દરમિયાન અમારી કંપનીમાં અને મારા જીવનમાં તોફાન આવ્યું. કંપની ખોટમાં ચાલતી હોવાથી કંપનીએ વીઆરએસ સ્કીમ મૂકી. મેં ઘરે વાત કરી. ભોળો બની વીઆરએસમાં કેટલી રકમ મળશે ને એ પણ મેં કહી દીધું. મારી પત્ની અને ભાવેશે કીધું, પપ્પા વીઆરએસ લઈ લો, મૂડી ઉપર વ્યાજ પણ બેંકમાં સારું મળશે, મમ્મી સર્વિસ કરે છે અને હું ડોક્ટર થઈશ, પછી તમને રૂપિયાની કોઈ ચિંતા નહીં રહે. નંદાના ચહેરા ઉપર ભાવેશની વાતને મૂંગો સપોર્ટ હતો. હું આ બંનેની વાતોમાં આવી ગયો. વગર ઉંમરે વીઆરએસ લઈ ઘરે બેસી ગયો. આ દરમિયાન ભાવેશને ડોક્ટર બનવાના ખર્ચને પહોંચી વળવા એક પછી એક મારી ફિક્સ હું તોડવા લાગ્યો. ભાવેશ ડોક્ટર બની ગયો. હું ખુશ થઈ મારા મિત્ર મંડળ કુટુંબમાં પેડા વેચ્યા. પણ મારો આ આનંદ લાંબો સમય ન ટક્યો. ભાવેશના લગ્ન થયા. મારી દશા તો ઘરમાં નાણાં વગરના નાથિયા જેવી હતી. ઘરમાં મારી કિંમત કોડી જેવી થઈ ગઈ હતી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ પ્રકારનું કામ મને ચીંધી દેતા શરમ કે સંકોચ અનુભવ કરતા ન હતા. પાછા ઉપરથી ચીંટીઓ પડતા જાય અને બોલતા જાય, લ્યો નવરા બેઠા છો તો આટલું કામ કરી નાખો. મેં મારા બેડરૂમની ભીંત ઉપર લટકાવેલ પપ્પા મમ્મીના ફોટા સામે જોઈ કીધું, પપ્પા તમારી વાત યોગ્ય સમય માની હોત ને તો હું આજે આટલો લાચાર અને નિસ્સહાય ના બન્યો હોત. હું ભીની આંખે હતાશ મનથી થાકી હિંમત હારી પપ્પાને યાદ કરતા કરતા ઊંઘી ગયો. થોડી વાર પછી અચાનક હું ઊભો થઈ ગયો. સ્વપ્નમાં પપ્પાના હાથમાં અમારા મકાનના દસ્તાવેજ હતા.
એ મારા હાથમાં મૂકતા બોલ્યા, બેટા તું તારી જાતને લાચાર કે મજબૂર ક્યારથી સમજવા લાગ્યો? આ મકાન મેં તારા નામે કરેલ છે. જો તારો પરિવાર તારું ધ્યાન ના રાખતો હોય, તારી જરૂરિયાતો પૂરી ના કરતો હોય તો વેચી મારા મકાનને. તારી લાગણીની મજાક ઉડવતા હોય તો તું શા માટે લાચાર બની બેઠો છે? ઉઠ, ઉભો થા. આ તારી અસ્તિત્વ અને આત્મસન્માનની લડાઈ છે, અને આ લડાઈમાં હંમેશા લાગણીથી નહીં, બુદ્ધિથી લડવી પડે છે. મારા કાનમાં પપ્પાના શબ્દોના ભણકારા ક્યાં સુધી પડતા રહ્યા. હું ઉભો થઈ પપ્પાના ફોટાને દિવાલ ઉપરથી ઉતારી છાતીએ લગાવી ખૂબ રડ્યો. પપ્પા, તમે સાચું કહો છો. હવે હું આ લોકોના વાણી, વર્તન, વ્યવહારથી ક્યારનો થાક્યો છું. હું ઘરેથી ભાગી જવા અથવા જીવનનો અંત લાવવાનો વિચારતો હતો. ત્યાં તમે મને સાચી દિશામાં માર્ગદર્શન આપ્યું. જીવતા જીવતો તમારી સલાહ ના માની, પણ હવે તમારી સલાહ આંખ માથા ઉપર. મેં મારા આખા ઘર સામે અંદર બહાર નજર કરી. ઘર જૂનું હતું, પણ 800 વારના પ્લોટમાં હતું. બજારની અંદાજિત કિંમત પ્રમાણે 4 કરોડ રૂપિયાનો હું માલિક, અને આટલું હોવા છતાં ભિખારીની જેમ કેમ ઘરમાં રહેતો હતો? એવો વિચાર પણ મને બે ઘડી આવી ગયો. ખરાબ અનુભવો પછી વ્યક્તિનો નવો જન્મ થાય છે. હવે પછીનો મારો જન્મ પણ નવા વિચારો સાથેનો હતો. મારી બેઠક રૂમમાં સોફામાં બેસવાની સ્ટાઇલ બદલાઈ ગઈ હતી. ભાવેશ અને મારી પત્ની સાથે વાત કરવાની રીત પણ મેં બદલી નાખી હતી. હવે હું પણ તે લોકો સાથે ઊંચા અવાજે તેમની ભાષામાં જવાબ આપવા લાગ્યો હતો. મારામાં અચાનક આવેલ પરિવર્તનથી અકળાઈને એક દિવસ ભાવેશ બોલ્યો, મમ્મી, પપ્પાની ઘરમાં બેસીને દાદાગીરી વધવા લાગી છે. રૂપિયો કમાવો તો છે નહીં. મારી પત્ની નંદા ઊભી સાંભળતી હતી, પણ ભાવેશને આવું બોલતા રોક્યો પણ નહીં. એટલે મેં કીધું, આ બધી ચરબી ચડી ગઈ છે. તારા બાપે કપડાં કાઢી તને ડોક્ટર નું ભણાવ્યો ને એટલે. સાંભળી લેજો, ઘરમાં બધાથી મર્યાદામાં રહીને મારી સાથે વાત કરજો, નહીતર. ભાવેશ ઊંચા અવાજે બોલ્યો, નહીતર તે કલ્પના પણ નહીં કરી હોય ને તેવું પરિણામ આવશે. કહીને હું મારા રૂમમાં જતો રહ્યો. મેં એસ્ટેટ બ્રોકરને ફોન કરી ઘર વેચવાની જાહેરાત આપવા જણાવી દીધું. રવિવારે તો એક પછી એક લોકો મારું ઘર જોવા આવવા લાગ્યા. ભાવેશ અને મારી પત્ની નંદા કહે, આ બધું શું છે? મેં કીધું, એ પ્રશ્ન પૂછવાનો અધિકાર તમે લોકો ગુમાવી ચૂક્યા છો. આ મકાન મારું છે, મેં તેને વેચવાનો નિર્ણય લીધો છે. જો મારે મોબાઈલના બેલેન્સ કરવા માટે પણ તમારા બધા પાસે ભીખ માંગવાની હોય, તેવું ભિખારી જેવું જીવન હવે મારાથી નહીં જીવાય. ભાવેશની પત્ની અને મારી પત્ની નંદા મારી સામે લાચાર નજરથી જોવા લાગ્યા. મેં કીધું, શરમ આવી જોઈએ. એક બાપના આર્થિક માનસિક બલિદાનને તમે લોકોએ ઘરમાં મજાક બનાવી દીધી. તમે બધા મારા ઘરમાં ભાડે રહો છો, એ તમે ભૂલી ગયા લાગો છો. મારે ઘરના ભાડા પેટે મારા ખાતામાં દર મહિને 35,000 રૂપિયા જમા જોઈએ. જો મારી આ શરત તમને મંજૂર હોય તો જ આ ઘર વેચવાનો નિર્ણય હું મોકૂફ રાખીશ. ભાવેશ કહે, મંજૂર છે. મેં કીધું, એક વખત ભોટ બન્યો, બીજી વખત બનવા માંગતો નથી. 35,000 12 ચેક મને એડવાન્સમાં આપી દો. ભાવેશ કહે, તમે બાપ છો કે સોદાગર? મેં કીધું, બેટા, એ સવાલ મારે તને કરવાનો. તને શરમ આવી જોઈએ. શહેરમાં 3 ક્લિનિક હોવા છતાં તારો બાપ તારી પાસે 4 ધામ યાત્રા તો ઠીક, પણ મોબાઈલનું બેલેન્સ પણ કરાવવા ભીખ માંગે. હે? મેં મારું બેંક બેલેન્સ, ફિક્સો બધું સાફ કરી તને અહીં સુધી પહોંચાડ્યો. તને કદી વિચાર પણ ના આવ્યો કે પપ્પાની પાસબુક ખાલી મારા કારણે થઈ છે? એ પાસબુક ભરવાની જવાબદારી પણ મારી છે. સોરી બેટા, અત્યાર સુધી લાગણીથી જીવ્યો. હવે મારામાં તાકાત નથી. મારી શરત તમને લોકોને મંજૂર હોય તો કહેજો. આટલું બોલી હું મારા બેડરૂમમાં જતો રહ્યો. રૂમમાં જઈ પપ્પાના ફોટાને પગે લાગતા વર્ષો પછી હું હસી પડ્યો અને બોલ્યો, પપ્પા, તમે કીધું તેમ બરાબરની હવા ભરી છે. તીર નિશાન ઉપર લાગ્યું છે. આ બધા મારા પ્રેમ, ત્યાગ, સમર્પણ અને મૌનને મારું નિર્માલ્યપણું સમજી ગયા હતા. પપ્પા પણ જાણે મારી સામે ફોટામાંથી ટગર જોતા મને તાળી આપી રહ્યા હોય ને એવું લાગ્યું. હવે દર મહિને 35,000 રૂપિયા મળવા લાગ્યા. અનલિમિટેડ નેટ ભરાવું છું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા જૂના મિત્રોને મળીને આનંદ અનુભવું છું. મિત્રો, કેવી લાગી તમને આ વાર્તા?
વિચારવા જેવી છે કે નહીં? આના ઉપર તમારો શું વિચાર છે? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.